જય ગિરનારી અને સ્વાગત છે એક નવા વ્લોગની અંદર। અને હું જઈ રહ્યો છું હવે જટાશંકર। તો જટાશંકરના આ વ્લોગમાં બન્યા રહેજો। અને આપણો આજે ખાસ દિવસ છે, આપણો આજે છે બર્થડે અને હું જઈ રહ્યો છું જટાશંકર। એક અદ્ભુત જગ્યા છે, તો ચાલો સાથે મળીને આ વ્લોગને એન્જોય કરીએ। તમારે જો જવું હોય તો તમારે અહીંયાથી જવાનું હોય છે, આ રોપવે છે અને એની સાઈડમાંથી જ તમારે જવાનું હોય છે। આ જટાશંકરનો રસ્તો છે, તો ચાલો હવે જઈએ। અત્યારે મેં ચેકઆઉટ કરી લીધું છે, કેમ કે અહીંયા પાણીની બોટલ કે હોય પ્લાસ્ટિક એ જવા નથી લેતા, એ લોકો જમા કરાવી લે છે। તો આપણે જઈ રહ્યા છીએ હવે આગળ। તો આવી રીતે પહેલાં ચાલવાનો રસ્તો આવશે, પછી દાદરા આવશે। તો ખૂબ સારી એવી વાઇબ્રેટ આવે છે અને મોરનો અવાજ પણ આવી રહ્યા છે। તો ખૂબ સારી એવી જગ્યા છે જટાશંકર। અને આખું જુનાગઢ ગિરનાર તમે ગમે ત્યાં જાઓ તમને અહીંયા મોજ જ આવવાની। ખૂબ મોટી પ્રમાણમાં ખીણ આવી છે અને અત્યારે વરસાદ તો નથી પણ ખાલી છે, અત્યારે બહુ જબરજસ્ત ખીણ છે। તો આ એક ખાન ખજૂરો છે અને આ અલગ જ પ્રકારનું છે, આપણે એ શોધી કે થયું। ફાઇનલી જો વાતાવરણ કેટલું મસ્ત છે અને અહીંયાથી રોપવેની લાઈન પણ તમને અહીંયાથી દેખાશે। તો આ ભાઈ આપણે મળ્યા છે, કેમ છો? તમારું નામ? વિપુલ। તમે ક્યાંથી છો? અમે મેંદરડા તાલુકા। મેંદરડા તાલુકાથી અહીંયા ફરવા આવ્યા છો? ફરવા આવ્યા છો। એવું છે, કેવું લાગે છે અત્યાર સુધી? બહુ મસ્ત, એકદમ સારું। સારું, ચાલો તો આપણે સાથે મળીને જઈએ। તો અહીંયા ખાસ કરીને ચોમાસાની અંદર ખૂબ મજા આવે। અહીંયા વરસાદ જે વરસતો હોય અને એની અંદર અહીંયા બધા લોકો જતા જ હોય છે, જુનાગઢવાળા તો ખાસ જતા હોય છે। તો વાતો કરતાં કરતાં અમે આગળ વધી રહ્યા છીએ, ખૂબ મજા આવે છે। તો અત્યારે અહીંયા નારા બાંધ્યા છે, એનો મતલબ એ છે કે આ ખતરાની નિશાની છે। જો ઊંડું છે, તો અહીંયા આવવાનું પાછળ કારણ છે કે આજે આપણો બર્થડે છે। કેમ છો? વાહ, હેપી બર્થડે। થેન્ક યુ વેરી મચ। તો વાતો કરતાં કરતાં આગળ વધી રહ્યા છે અને લોકેશન એક નંબર આવી રહ્યું છે। તો જો અહીંયા પણ નારો બાંધેલો છે, આ ખતરાની નિશાની છે એ માટે બાંધેલો છે। તો ફાઇનલી હવે દાદરાવાળો રસ્તો આવી ગયો છે અને આ બધા દાદરા છે, તો આગળ વધી રહ્યા છે। તો અહીંયા તમને નાસ્તા પાણી પણ મળી જાય છે આરામથી। અને જો અહીંયા મેગી ને ચના ને બને છે કંઈક છે। તો ફાઇનલી અહીંયાથી જે વ્યૂ તમને જે દેખાય છે એ અદ્ભુત આવી રહ્યો છે અને ગિરનાર છે, જૈન દેરાસર છે। આ જૈન દેરાસર છે, ઝાખું ઝાખું દેખાય છે અને અહીંયાથી રોપ વેની જે લાઈન છે એ પણ દેખાઈ રહી છે। જો તો અદ્ભુત લોકેશન આવી રહ્યું છે અહીંયાથી અને મોરનો અવાજ પણ આવી રહ્યો છે। તો જો વ્યૂ જો ખાલી લીલોતરી છવાયેલી છે અને તો પંચિંગ જમ્પિંગ પણ કરી શકો છો, આમથી આમ કરી શકો છો। તો ખૂબ મજા આવે છે અને આ બ્લોગ પ્રકૃતિ સાથે પણ એક નાટો છે, પ્રકૃતિ સાથે નજીક આવવાનું આ કુદરતી રમણીય ગિરનાર છે અને ખૂબ મજા આવે છે। તો ચારે બાજુ એકદમ શાંતિ છે અને આમ જાણે કે કુદરતની નજીક આવી ગયા હોય એવું લાગે છે। તો ફાઇનલી એક અલગ પ્રકારનું વ્યૂ આવી રહ્યું છે અને લોકો અત્યારે ફોટો પડાવી રહ્યા છે। કેટલો મસ્ત વ્યૂ આવે છે, આના પૈસા વસૂલ છે ભાઈ। તો ખૂબ સારું એવું અત્યારે લોકેશન મળ્યું છે અને લોકો અત્યારે જઈ રહ્યા છે। તો જનરલી અત્યારે એક પણ બ્રેક નથી લેતો અને નોન સ્ટોપ જઈ રહ્યા છે। બાકી તો શું હોય, તડકો હોય ત્યારે બ્રેક લેવો જ પડે, પણ અત્યારે વાતાવરણ એવું છે કે બ્રેક લીધો જ નથી। 400 દાદરા ચડી ગયા છે અને હવે આપણે કપિરાજના દર્શન થયા છે। તો કપિરાજના દર્શન થયા છે સરસ મજાના, પણ તમે મોબાઈલ દૂર રાખજો। તો ફાઇનલી પહોંચી ગયા છે અને એરાઓ જે દિશામાં છે એ દિશામાં તમારે જવાનું છે, ભટકવાની જરૂર નથી। તો જોઈએ હવે જટાશંકર। તો આવો રસ્તો આવી રહ્યો છે, જંગલ વિસ્તાર છે
અને રસ્તો તમારે છોડવાનો નથી. જે રસ્તે તમે જાઓ છો, જે રસ્તામાં આપણે નિશાન છે એ રસ્તે જ જવાનું છે. તો આવી રીતનું રસ્તો આવી રહ્યા છે અને મિત્રો પણ મળી રહ્યા છે અને જોવું આવું છે બધી. તો હવે થોડોક ઊંડાઈવાળો રસ્તો આવ્યો છે એટલે ધ્યાનથી આવો તો ધ્યાનથી ચાલવાનું. તો આપણી સાથે આ મિત્ર પણ જઈ રહ્યો છે. તો કેવી અત્યાર સુધી અનુભવ થયો છે તમને? બહુ મસ્ત મસ્ત મોટા મોટા પથ્થર જોવા મળ્યા. એ જોઈ નહોતા એવો પથ્થર જોયા. પહેલી વખત આવો છો કે? બહુ મસ્ત. ચાલો તો આગળ જઈએ. ચાલો ચાલો. જો ફાઇનલી જે માટે આપણે આવ્યા છે અહીંયા, તો એ જટાશંકર મહાદેવનું મંદિર આવી ગયું છે. થોડુંક જ છે, હવે 100 મીટર જેટલું જ. ચાલો દર્શન કરીએ સાથે. તો ફાઇનલી આવી ગયા છે. હવે થોડાક દાદરા ચડવાના છે અને તમને બતાવું, દર્શન કરાવું. આવી ગયું છે, જોવું જટાશંકર મહાદેવ. તો ફાઇનલી પડદો ખુલી ગયો છે અને કરી લ્યો દર્શન. તો ચુંદડી ચુંદડી છે ત્યાં ખાંચો છે, ત્યાંથી પાણી આવી રહ્યું છે. કદાચ ને તમને દેખાતું હોય તો. ખૂબ સરસ એવા દર્શન થઈ ગયા અને અહીંયાનું વાતાવરણ જ એવું છે કે મોજ જ આવી જાય તમને. તો એક વખત જટાશંકર દર્શન કરવા આવજો. જે રોપવે વાળી લાઈન છે ત્યાંથી આવે છે. તો હવે આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો બધાને જય ગિરનારી.